ગુડ મોર્નિંગ. મારું નામ છે મનન ગોર અને તમે જોઈ રહ્યા છો ટ્રાવેલર મનન. હવે અમે 2-3 કિલોમીટર દૂર છીએ જગન્નાથપુરીથી અને થોડીક વારમાં પહોંચી જશું. જ્યારે અમે સવારે 8 વાગે પહોંચવાની જગ્યાએ 11 વાગે પહોંચી જઈએ. મિત્રો હવે અમે નીકળી પડ્યા છીએ. સામાન ખણી લીધો જોવો તમે. ઝાકળમાં હાલીએ છીએ. સૂર્યોદય મસ્ત થાય છે. જય જગન્નાથ. જગન્નાથ ભગવાનના દર્શન કરીએ જોરદાર રીતે. મજા આવી ગઈ, ખરેખર આનંદ આવી ગયો. જય જગન્નાથ. હવે અમે ભુવનેશ્વરની સાઈડ જઈએ છીએ. ત્યાં હવે બસમાં આવી ગયા છે. આવી કાંઈક બસ છે, ભુવનેશ્વર જવાનું છે. મારો મિત્ર આવે છે. મિત્રો અહીંયા ભુવનેશ્વર સ્ટેશન ઉપર અહીંયા ઊભા છીએ. ત્યાંથી આપણે બીજે જગ્યાએ જવાનું છે, ફોરેસ્ટ એરિયા ને એવું કંઈક છે, તો ત્યાં કણે જવાનું છે. લિંગરાજ મહારાજના દર્શન શાયદ થઈ શકે તો થઈ શકે. થોડોક સમય છે, જોઈએ. દર્શન તો ભલે બુકિંગ થઈ ગઈ એક બસની, એટલે ત્યાં માટે નીકળવું પડશે. જોઈએ શું થાય છે. અહીંયાથી હવે અમે બરમુંડા નીકળી પડ્યા છીએ. ત્યાંથી આપણે બસ મળી જશે ડાયરેક્ટ બરુંડા. તો અહીંયા બસ સ્ટેશનના નામ પણ એને અલગ અલગ હોય છે. અમે બરમુંડા જઈએ છીએ રેલવે બસ સ્ટેશન, જે ભુવનેશ્વરમાં જ છે. નીકળી પડ્યા છીએ બરમુંડા બસ સ્ટેશન ઉપર, ભુવનેશ્વરમાં આવેલું છે. ત્યાંથી આપણે આગળ જવાનું છે. ત્યાં બધે જગ્યાઓ અલગ અલગ છે. હવે જોઈએ જેવું મળશે એવું તમને દેખાડીશું. તે મજા આવે એમ ફરીએ છીએ. કાંઈક સ્ક્રિપ્ટિંગ નથી, પછી નેચરલ તમને બતાવશું અમે. ત્યાં કાકા કને આપણે ચના મૂલી ખાવા આવ્યા છીએ. બનાવશે હવે ખાનાઈએ. જો આ શું છે, આ કાક એ ક્યાં મગ નાખી દીધા છે. હવે આ સલાડ આજે આપણા જો તમે હવે ભાઈ હલાવશે. હા ક્યાં બાત હે. કેવો છે એક ક્લાસ. પછી આલી બનાવી છે કાકાએ ભેલ ઉમરાવાળી. મિત્રો લાગે એવું છે કે એરપોર્ટમાં આવી ગયો છે. ત્યારથી અમે અહીંયા જ બેઠા હતા પ્લેટફોર્મ ઉપર. બસ આવી ગઈ છે, બેસી જાય. હમણાં નીકળી પડ્યા છીએ કોયડા માટે, અને ત્યાંથી પછી સવારે આપણે નીકળશું બરબીલ માટે. અને બરબીલમાં મહાદેવનું મંદિર છે ને ઝરણા છે ને જંગલ ને એવું છે, તો ત્યાં ફરશું ને મોજ કરશું. ને પછી જોશું કે આગળનો પ્લાન કેવી રીતે કરવો છે. બાકી હમણાં તો બધે એમને જ હાલે છે, મજા આવે એમ હાલે. અહીંયા કોયડા અમે પહોંચી આવ્યા છીએ બસ સ્ટેશન ઉપર. જેની ટિકિટ અમારી પૂરી છે કોયડા આવવાની 500 રૂપિયા પડી છે. અને અહીંયા જે છે જગ્યાઓ હશે એ આલોકભાઈ આપણે ફરાવશે. આલોકભાઈ નો ભાઈ આવી ગયો છે, મામાનો છોકરો આવે ખણી ગયા છે બે ભાઈ. અહીંયા 10 ડિગ્રી સવારના પોરમાં.